નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સરકારી યોજનાની વાત કરવાના છીએ જે ઘણા લોકોના બિઝનેસ કરવાના સપનાને સાચી દિશા આપી શકે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. માની લો કે કોઈની પાસે એકદમ જોરદાર બિઝનેસ આઈડિયા છે, પણ જ્યારે લોન લેવા જાય ત્યારે બેંક ગેરંટી માંગે છે. હવે ગેરંટીમાં આપવા માટે કોઈ પ્રોપર્ટી જ ન હોય તો? બસ આ જ સમસ્યાનો જવાબ છે આ યોજનામાં. તો આજે આપણે આખી યોજનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જાણીશું કે આ યોજના શું છે, પછી એના ફંડિંગના પ્રકાર, કોણ અરજી કરી શકે, અરજી કેવી રીતે કરવી અને છેલ્લે આના ફાયદા શું છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. એ સપનાની વાત કરીએ જે ઘણીવાર ગેરંટીના અભાવે અધૂરા રહી જાય છે. આ યોજના બરાબર એ જ લોકો માટે એક આશાનું કિરણ છે. તો આ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, ટૂંકમાં કહીએ તો PMMY. આ યોજનાની સૌથી મોટી અને સૌથી ખાસ વાત એ છે કે અહીં નાના અને સૂક્ષ્મ વેપારીઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા કે વધારવા માટે કોઈપણ જાતની ગેરંટી વગર લોન મળે છે. હા, બિલકુલ, કોલેટરલ ફ્રી લોન. અને જુઓ, આ યોજનાનો હેતુ માત્ર પૈસા આપવા પૂરતો જ નથી. એની પાછળ એક મોટું વિઝન છે. યુવાનોને નોકરી શોધવાને બદલે નોકરી આપનારા બનાવવા, નાના વેપારીઓને આર્થિક રીતે મજબૂત કરવા અને દેશમાં રોજગારીની નવી તકો ઊભી કરવી. સરસ, તો હવે એ સમજીએ કે આ યોજનામાં ફંડિંગ કેવી રીતે મળે છે. કારણ કે બધા બિઝનેસની જરૂરિયાત સરખી નથી હોતી, એટલે લોનને 3 અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. સૌથી પહેલી કેટેગરી છે શિશુ. નામ પરથી જ ખ્યાલ આવી જાય. આ એવા લોકો માટે છે જેઓ બિલકુલ શરૂઆત કરી રહ્યા છે. એક નાનો વિચાર છે અને તેને જમીન પર ઉતારવા માટે 50,000 રૂપિયા સુધીની મદદ અહીંથી મળી શકે છે. શિશુ પછી આવે છે કિશોર કેટેગરી. માની લો કે કોઈનો બિઝનેસ શરૂ થઈ ગયો છે, થોડો ઘણો ચાલી પણ રહ્યો છે અને હવે તેને થોડો મોટો કરવો છે, તો એના માટે 5 લાખ સુધીની લોન આ કેટેગરીમાં મળી શકે છે. અને છેલ્લી અને સૌથી મોટી કેટેગરી છે તરુણ. જ્યારે બિઝનેસ સારો એવો સેટ થઈ ગયો હોય અને હવે મોટા પાયે વિસ્તરણ કરવો હોય, નવી બ્રાન્ચ ખોલવી હોય કે વધુ મશીનરી લાવવી હોય, ત્યારે 10 લાખ સુધીની લોન અહીંથી મળી શકે છે. તો આ જુઓ, આ ટેબલમાં એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યું છે. શિશુ નવો બિઝનેસ શરૂ કરવા માટે 50,000 સુધી, કિશોર બિઝનેસને વિસ્તારવા માટે 50,000થી 5 લાખ સુધી અને તરુણ મોટા વિસ્તરણ માટે 5 લાખથી 10 લાખ સુધી. એકદમ સિમ્પલ. ઓકે, આ બધું જાણીને એવો સવાલ જરૂર થાય કે શું હું આ લોન માટે અરજી કરી શકું? ચાલો હવે એ જ જોઈએ કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તો પાત્રતા માટેની શરતો બહુ સીધી અને સરળ છે. પહેલું, અરજદાર ભારતીય નાગરિક હોવા જોઈએ. બીજું, ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. અને ત્રીજું, તેમનો ઈરાદો કોઈ નવો નાનો ધંધો શરૂ કરવાનો અથવા જૂના ધંધાને મોટો કરવાનો હોવો જોઈએ. હા, આ યોજના મોટા કોર્પોરેટ માટે નહીં, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે જ છે. અને કયા બિઝનેસ માટે લોન મળે? અરે, લિસ્ટ ઘણું લાંબુ છે. કરિયાણાની દુકાન, સેલૂન, મોબાઈલ રિપેરિંગની દુકાન, દરજીકામ, નાસ્તાની લારી, ઓટો રિક્ષા જેવી પરિવહન સેવાઓ, લગભગ દરેક પ્રકારના નાના ધંધાને આમાં આવરી લેવાયા છે. હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની. અરજી કરતા પહેલા આટલી વસ્તુઓ તૈયાર રાખવી, જેમ કે આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંકની પાસબુક અથવા સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એડ્રેસ પ્રૂફ. અને હા, જો લોનની રકમ મોટી હોય તો એક સારો બિઝનેસ પ્લાન પણ બનાવવો પડશે. ચાલો માની લઈએ કે પાત્રતા પણ છે અને ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. તો હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવી એ સમજીએ. અરજી કરવા માટે 2 રસ્તા છે. પહેલો છે ઓફલાઈન, એટલે કે નજીકની કોઈપણ સરકારી કે ખાનગી બેંકમાં જઈને, અને બીજો રસ્તો છે ઓનલાઈન, મુદ્રા યોજનાના પોર્ટલ પરથી. બંનેમાંથી જે પણ રીત અનુકૂળ લાગે એ પસંદ કરી શકાય છે. જો ઓફલાઈન અરજી કરવી હોય તો પ્રોસેસ એકદમ સિમ્પલ છે. નજીકની બેંકમાં જાઓ, ત્યાંથી PM મુદ્રા લોન ફોર્મ લો, એને બરાબર ભરો, સાથે બધા ડોક્યુમેન્ટ્સ જોડો અને જમા કરાવી દો. બસ, પછી બેંક અરજી ચેક કરશે અને નિર્ણય જણાવશે. હવે લોનની શરતોની વાત કરીએ. વ્યાજદર દરેક બેંકનો અલગ અલગ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે એ 8થી 12% આસપાસ હોય છે.
લોન ચૂકવવા માટે 3 થી 5 વર્ષનો સમય મળે છે અને એ પણ સરળ માસિક હપ્તા એટલે કે EMI દ્વારા. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ લોન સીધી સરકાર નથી આપતી, પણ બેંકો દ્વારા આપવામાં આવે છે. આનો મતલબ એ થયો કે લોન મંજૂર કરવી કે નહીં એ છેવટે બેંક નક્કી કરશે. એટલે જ સારો અને મજબૂત બિઝનેસ પ્લાન હોવો ખૂબ જ જરૂરી છે. તો આખી વાતચીત પછી ચાલો હવે આ યોજનાના સૌથી મોટા ફાયદાઓ પર એક નજર નાખીએ. આખરે આ યોજના આટલી ખાસ કેમ છે? સૌથી મોટો ફાયદો? કોઈ ગેરંટી નહીં. બીજું, વ્યાજ દર પણ પ્રમાણમાં ઓછા હોય છે. યુવાનો માટે પોતાનો બિઝનેસ શરૂ કરવાની આ એક સુવર્ણ તક છે. અને સૌથી સારી વાત એ છે કે આ યોજના આખા ભારતમાં લાગુ પડે છે. ટૂંકમાં કહીએ તો જો કોઈ વ્યક્તિ પાસે બિઝનેસ કરવાનો ઉત્સાહ અને સારો આઈડિયા હોય પણ પૈસાની અછત હોય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના એમના માટે એક ખૂબ જ ઉપયોગી અને સશક્ત માધ્યમ બની શકે છે. આ માત્ર એક લોન નથી, પણ સપનાને હકીકતમાં બદલવાની એક તક છે.